વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 1 વોટર પાર્ટ 3 માં રાઇટિંગ સેક્શન વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, ઈ-જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. રાઇટિંગ સેક્શનમાં સૂચના આપેલ છે. એ કોપી ધ સેન્ટેન્સીસ, વાક્યોની નકલ કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને સ્ક્રીન ઉપર 7 વાક્ય આપેલ છે. એ 7 વાક્યને આ જ પ્રમાણે તમારી નોટબુકની અંદર કોપી કરવાની છે, એટલે કે એની નકલ કરવાની છે. આ વાક્યો છે એ પ્રમાણે તમારે ભૂલ વગર લખવાના છે. આ વાક્યોને હું વાંચતો જાઉં છું અને સમજાવતો જાઉં છું, જેથી તમને આ વાક્ય શું કહેવા માંગે છે તે ખ્યાલ આવે. નંબર 1, metamorphosis is the change in the body of an animal during its life cycle. મેટામોર્ફોસિસ એટલે કે રૂપાંતરણ એ પ્રાણીના જીવન ચક્ર દરમિયાન તેના શરીરમાં થતો ફેરફાર છે. નંબર 2, metamorphosis happens in insects like butterflies and frogs. પતંગિયા અને દેડકા જેવા જંતુઓમાં મેટામોર્ફોસિસ થાય છે, રૂપાંતરણ થાય છે. નંબર 3, a butterfly starts its life as an egg. પતંગિયું પોતાના જીવનની શરૂઆત ઈંડા તરીકે કરે છે. નંબર 4, the egg becomes a caterpillar which eats leaves. ઈંડું ઈયળ બને છે જે પાંદડા ખાય છે. નંબર 5, then the caterpillar becomes a pupa inside a cocoon. પછી ઈયળ કોશિટાની અંદર પ્યુપા બની જાય છે, એટલે કે પ્યુપા એટલે કે કોશિત અવસ્થા. નંબર 6, after some time a pupa changes into a butterfly. થોડા સમય પછી એક પ્યુપા પતંગિયામાં બદલાય છે. નંબર 7, this process is called metamorphosis. આ પ્રક્રિયાને મેટામોર્ફોસિસ કહેવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જે કોકૂન છે એ કોકૂનમાંથી ઈયળ અને ઈયળમાંથી જે બટરફ્લાય પતંગિયું બને છે એ રૂપાંતરણ થાય છે, પ્રક્રિયાને મેટામોર્ફોસિસ કહેવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ રાઇટિંગ સેક્શનમાં આપણને સૂચના આપી છે. બી લિસન ટુ યોર ટીચર એન્ડ રાઇટ. તમારા શિક્ષકને સાંભળો અને લખો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા શિક્ષક વોટર ફેમિલી જે આના પહેલાના વિડીયોમાં આપણે શીખી ગયા છે, એમાંથી તમારા શિક્ષક છે એ 5 થી 7 વાક્યોનું શ્રુત લેખન કરાવશે. એટલે એમને જે વાક્ય સુટેબલ હશે એ વાક્ય બોલશે અને તમારે એ વાક્ય સાંભળવાનું છે અને તમારા નોટબુકની અંદર સાંભળીને લખવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ સી correct punctuation and capitalization. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિરામ ચિહ્નો અને કેપિટલ એને તમારે કરેક્ટ સાચા કરવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણી સામે 5 વાક્ય છે. 5 વાક્યની અંદર અહીંયા એક વિરામ ચિહ્નોની ભૂલો છે અને કેપિટલની ભૂલ છે. તો નંબર 1 છે, yesterday I went to the market, I bought rice, vegetables and milk. તો આની અંદર આપણે
પંક્ચ્યુએશન અને કેપિટલાઇઝેશન મૂકીએ તો વાક્ય આ પ્રમાણે બનશે. તો અહીંયા શું ફેરફાર થયો? યસ્ટરડે પછી અલ્પવિરામ આવે. આઈ વેન્ટ ટુ ધ માર્કેટ વાક્ય પૂર્ણ થયું એટલે ફૂલ સ્ટોપ. અહીંયા આઈ કેપિટલ આવે. રાઈસ અલ્પવિરામ કોમા વેજીટેબલ્સ કોમા એન્ડ મિલ્ક ફૂલ સ્ટોપ. તો આ રીતે આપણે શું કરવાનું છે? પંક્ચ્યુએશન અને કેપિટલાઇઝેશન કરવાનું છે. એ પ્રમાણે નંબર 2 રિયા આસ્કડ કોમા ઇન્ટુ ડબલ ઇન્વર્ટેડ કોમા what are you doing? Number 3 my brother lives in Mumbai full stop he works for a software company full stop. ઓકે, અહીંયા જો ફૂલ સ્ટોપ આપેલ નથી તો આપણે અહીંયા ફૂલ સ્ટોપ મૂકેલ છે. ઓકે, નંબર 4 it is raining heavily વાક્ય પૂર્ણ થયું એટલે આપણે અહીંયા ફૂલ સ્ટોપ મૂકીશું. પ્લીઝ કેરી યોર અમ્બ્રેલા ફૂલ સ્ટોપ. નંબર 5 ઓ ઉદ્ગાર ચિહ્ન નો પછી કોમા આઈ ફોરગોટ ટુ બ્રિંગ માય નોટબુક. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કરેક્ટ પંક્ચ્યુએશન અને કેપિટલાઇઝેશન કરવાનું હતું. ઓકે, કેપિટલાઇઝેશન એટલે પ્રથમ એબીસીડી યાદ રાખવાનું આપણે વિદ્યાર્થી મિત્રો, અને બીજા જે નાના અક્ષર છે એને સ્મોલ લેટર કહેવાય. એટલે પ્રથમ એબીસીડી નો અક્ષર અહીંયા આવે એટલે વાક્યની શરૂઆતમાં કોઈ પણ જગ્યાએ નામ હોય તો એનો પહેલો અક્ષર કેપિટલ આવે છે એટલે કે પ્રથમ એબીસીડી. વિદ્યાર્થી મિત્રો અહીંયા પાર્ટ 3 હતું રાઇટિંગ સેક્શન. એમાં થોડાક જે સ્પેલિંગ છે એ તમારે વોક્યુબ્યુલરી માટે જરૂરી છે એટલે અહીંયા સ્ક્રીન પર તમે 8 સ્પેલિંગ જોઈ શકો છો. એ 8 સ્પેલિંગ તમારા નોટબુકની અંદર નોટ કરી લો અને આને ચોક્કસ યાદ કરશો. ચોક્કસ તમને વિનંતી કરીશ ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને પ્રેસ કરી લેશો. વિડીયોને લાઇક કરશો અને આ વિડીયો તમારા મિત્રોને સાથે શેર કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.